सच की आवाज, हर खबर सबसे तेज। ये है द हिंद 24 न्यूज, सच के साथ हर वक्त। नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी निर्वाण। आइए नजर डालते हैं आज की कुछ खास खबरों की ओर। નેશનલ હાઈવે 48 પરથી પસાર થતી લાખો ગાડીઓને જે રસ્તો દેખાય છે તેની જ બરાબર નીચે એક મોટું પાણી કૌભાંડ આકાર લઈ ચૂક્યું છે। પલસાણા નજીક આવેલી વિકાસ ટ્રેન્ડ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની પર કોઈ પણ જાતની સરકારી મંજૂરી વિના ગેરકાયદેસર બોરિંગ બનાવીને રોજનું 5 થી 7 લાખ લીટર ભૂગર્ભ જળ લૂંટવાનો સનસનાટીભર્યો આરોપ લાગ્યો છે। સૌથી ચોંકાવનારી વાત એ છે કે બોરિંગથી કંપની સુધી પાણી પહોંચાડવા માટે 2 કિલોમીટર લાંબો નેશનલ હાઈવે તોડીને સરકારી જમીનમાં છુપી રીતે પાઇપલાઇનનું નેટવર્ક બિછાવી દેવાયું છે। કૌભાંડનું મોડસ ઓપરેન્ડી કેવી રીતે ચાલી રહી છે લૂંટ પર મનમાની નેશનલ હાઈવે ઓથોરિટીની કોઈ પણ કે પરવાનગી વગર હાઈવે ખોદી નાખીને 2 કિમી સુધી પાઇપલાઇન લંબાવી દેવાઈ। પાણીની મોટી ચોરી કોઈ પણ પરવાનગી વિના ધમધમતા આ બોરિંગમાંથી દૈનિક 500 થી 700 કિલોલીટર પાણી ખેંચાઈ રહ્યું છે। ના કાયદાના ધજાગરા વાણિજ્યિક વપરાશ માટે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર ઓથોરિટીની મંજૂરી ફરજિયાત હોવા છતાં નિયમોને નેવે મૂકી દેવાયા છે। અમારા કૂવા સુકાઈ રહ્યા છે। ખેડૂતોનો આક્રોશ। સ્થાનિક ખેડૂતો અને રહીશોમાં આ મુદ્દે ભારે રોષ વ્યાપ્યો છે। ખેડૂતોની આપવીતી મુજબ કંપની પોતાના નફા માટે આસપાસનું તમામ ભૂગર્ભ જળ ખેંચી રહી છે, જેના કારણે આજુબાજુના ખેતરોના બોર અને કૂવાઓમાં પાણીના સ્તર દિનપ્રતિદિન નીચે જઈ રહ્યા છે। જો આ જ રીતે પાણીની ચોરી ચાલુ રહેશે તો ચોમાસા પછી પણ અમારે પીવાના પાણી માટે તરસવું પડશે। તંત્રની ગાઢ નિંદ્રા કે પછી સાંઠગાંઠ। આટલી મોટી માત્રામાં પાણીનો ઉપાડ થતો હોવા છતાં અને 2 કિલોમીટર સુધી સરકારી હાઈવે તોડવામાં આવ્યો હોવા છતાં ભૂસ્તરશાસ્ત્ર વિભાગ, જીઓલોજી ડેપ્ટ કે સ્થાનિક મામલતદાર કચેરી કશું જ જાણતી નથી। સ્થાનિકો સીધો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું જવાબદાર અધિકારીઓ જાણી જોઈને આંખ આડા કાન કરી રહ્યા છે? શું જાહેર મિલકતને નુકસાન પહોંચાડનાર કંપની સામે તાત્કાલિક પગલાં કેમ નથી લેવાતા? જનતાનો એક જ અવાજ, હવે કડક કાર્યવાહી કરો। ગ્રામજનો અને ખેડૂતોએ પ્રશાસન સમક્ષ ચોષ્ટ અને આકરા શબ્દોમાં માંગણીઓ મૂકી છે। देखते रहिए द हिंद 24 न्यूज।